ચાલો મારો દેશ પાઠ 11 અને પાઠ 12 પાઠ 11 અને કયો છે 12 તહેવારો અને ઉજવણી જો FA3 એટલે શું આપણી પરીક્ષાનું નામ FA3 પરીક્ષા એમાં કેટલા પાઠ છે 2 પાઠ છે ઓકે ચાલો તો આપણે પહેલા જોઈ લઈએ મટીરીયલમાં આપણે જે નોટમાં લખેલું છે તે જ હવે આપણે પહેલા ફરીથી વાંચી જઈએ પછી શું કરવાનું એ હું પછી કહીશ નેક્સ્ટ પીરિયડમાં બરાબર ચાલો પાઠ 11 મારો દેશ તો શું ખાલી જગ્યામાં આપણો દેશ છે ભારત કે જાપાન વેરી ગુડ ભારતનું પાટનગર ખાલી જગ્યા છે ન્યૂ દિલ્હી કે ગાંધીનગર સરસ ગુજરાતનું રાજ્યનું પાટનગર કઈ જગ્યાએ છે વેરી ગુડ સરસ ચોથું આપણા રાષ્ટ્રધ્વજને ખાલી જગ્યા કહે છે ત્રિરંગો કે દ્વિરંગો દ્વિરંગો ત્રિરંગો ત્રિ એટલે 3 રંગો જ્યારે દ્વિરંગો એટલે 2 રંગો પણ આપણો ત્રિરંગો કે એટલે આપણો રાષ્ટ્રધ્વજ કેટલા 3 રંગોનો છે એટલે ત્રિરંગો ત્રિ એટલે 3 રંગો ઓકે ચાલો ખાલી જગ્યા રંગ હિંમત દર્શાવે છે સફેદ કે કેસરી 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 રંગ હિંમત અને શૌર્ય દર્શાવે બરાબર છે સફેદ રંગ ખાલી જગ્યા દર્શાવે છે શાંતિ શાંતિ અશોક ચક્રમાં કુલ ખાલી જગ્યા આયા છે 24 આપણો રાષ્ટ્રીય ગીત ખાલી જગ્યા છે આપણો રાષ્ટ્રગાન જન ગણ મન ખાલી જગ્યા દ્વારા જન ગણ મન રચવામાં આવ્યું છે બંકિમચંદ્ર ચેટર્જી કે રવિન્દ્રનાથ ટાગોર ના રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ખાલી જગ્યા એ સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક છે રાષ્ટ્રીય સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક ફૂલ કે શું આવશે પક્ષી એ શું છે મોર એ શાનું પ્રતીક છે આપણે જોયું ને મને કહો છો હું તમને કહેવાનો નથી જાતે કહો જોઈએ તમે જોજો ઘરે જઈને હું અત્યારે કહીશ રિવિઝન ચાલે અમુક હું આવી રીતે ઘણી વખત અમુક પ્રશ્ન કરીશ હા કે તમારે જાતે જોવાનું થોડીક પ્રેક્ટિસ કરો થોડી કે આ સરે અમને કીધું નથી તો શું છે સરે શું લખાવેલું છે હા કે ચોપડીમાં શું છે તે તમારે જોવાનું બરાબર ને હા ચાલો આપણે જોયું કે ખાલી જગ્યા દ્વારા જન ગણ મન રચવામાં આવ્યું છે રવિન્દ્રનાથ ટાગોર ઓકે તો વંદે માતરમ કોણે રચ્યું છે ઓકે સરસ ચાલો હવે મને ઓળખી મારું નામ લખો ઓકે હું ભારતનો રાષ્ટ્રીય પ્રાણી છું પછી હું ભારતનો રાષ્ટ્રીય પક્ષી છું હું ભારતનો પાટનગર હું આપણો દેશનો રાષ્ટ્રધ્વજ હું રાષ્ટ્રીય ધ્વજનો વચ્ચેનો રંગ હું શાંતિ વડે બદલાવ લાવું છું હું સમૃદ્ધિ દર્શાવું છું હું ભારતનો રાષ્ટ્રીય અમાર કેમ બોલ્યા એટલે જવાબ લખાયેલા છે ને આપણે એટલે હું આ રિવિઝન પતે ને પછી જે આપણે એક્ઝામ પહેલા પીરિયડ આવે ને ત્યારે હું નાનું સરખું એક પેપર આપીશ ત્યારે તમે જવાબ લખો આપણે ધગધગ વધી ગઈ કે ના કે હા કઈ વાત નથી તમને તો આવડતું છે સરસ વેરી ગુડ ચાલો હવે રાષ્ટ્રધ્વજમાં શું આવશે તિરંગો સફેદ રંગ શું દર્શાવે લીલો રંગ સમૃદ્ધિ દર્શાવે
કેસરી રંગ યુગ્મ દર્શાવે, અશોક ચક્ર શાંતિ વડે બદલાવ દર્શાવે. હવે ખરા ખોટાની નિશાની. રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ ન્યાય દર્શાવે. વંદે માતરમ દુનિયાનું સૌથી સારું ગીત ગાવામાં આવે છે. ખોટો. વાઘ એ શક્તિ, ઝડપ, જોર અને આકર્ષકતાનું પ્રતીક છે. અશોક ચક્રમાં કુલ 24 તારા. જો આ તો અત્યારે આપણે જોઈએ. હા, હવે સર જેવા કોઈ હોય અને જો આનું પેપર કરવાનું હોય ને, બધું ઊંધું આપશે, ફેરવીને આપશે. તમે ભણ્યા જ છે ને બધું ચોપડીમાં ને. હા, સર ધારો કે પેપર કાઢશે તો બધું ઊંધું કરીને આપશે, તમે ગુચવાશો. બરાબર. એટલે હું જ્યારે જે કંઈ બી કરાવું, શીખવાડું કે કરું ત્યારે છે ને બરાબર ધ્યાન આપી દેવાનું. સમજ પડી દીકરા? ત્યારે બરાબર ધ્યાન આપી દેવાનું. હું કરાવું ને જો બરાબર ધ્યાન આપશો ને મારા જેવા જો તમે પેપર કાઢ્યું ને તમારી પાસે આવ્યું તો તમે જરાક પણ ગુચવાશો નહીં. યસ, આ તો સરે મને કરાવ્યું છે, આ જ જવાબ આવે, બીજો કોઈ આવે નહીં. તમને જરાક બી તકલીફ નહીં પડે તો જો બરાબર ધ્યાન આપ્યું તો. બરાબર. મારું કહેલું વ્યવસ્થિત સાંભળ્યું તો અને માન્યું તો કરશો તો. બરાબર ને? એટલે સરખું ધ્યાન આપવાનું. હા, હવે અહીંયા એમ બી પૂછાઈ શકે 24 રીતે 42 કરી મૂક્યા તો 42 સારા છે તો ખોટું. હા, વંદે માતરમ દુનિયાનું સૌથી સારું ગીત ગણવામાં આવતું નથી. ફેરવી કાઢ આખું જ. હા, પછી રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ ન્યાય દર્શાવે છે તો હા, આપણું રાષ્ટ્રીય ફૂલ કે ભલતું જ લખી દે, હે, ગુલાબ કે કઈ લખી દે તો બરાબર છે. ઓકે, ચાલો. તો થોડુંક ખરા ખોટા આવે ત્યારે ધ્યાન રાખવાનું, ખાલી જગ્યા આવે ત્યારે ધ્યાન રાખવાનું ખાસ. બરાબર. એમાં ફેરવીને કઈ પૂછી મૂકે તો ત્યારે શું જવાબ લખવાનો? પછી તમે તો એમ કહેશો આવું તો સરે આપણે કઈ લખાયું જ નહીં મળે તો. બરાબર. એવું નહીં ચાલે. આપણે બરાબર કરેલું છે. ગમે તેવું પૂછે આપણને આવડશે જો સરનું કહેલું સાંભળ્યું તો. સરે જે રીતે વાંચવાનું કીધું છે, જે રીતે કીધું છે એ રીતે આપણે ચાલ્યા તો તમને જરાક બી તકલીફ નહીં પડે. 101% ખાતરી તમને. બરાબર ને? ચાલ. હવે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો. આપણો રાષ્ટ્રીય ધ્વજ એ શાનું પ્રતીક છે? ઠીક છે. શેનું પ્રતીક છે દીકરાઓ? આપણી આઝાદીનું પ્રતીક છે. બીજું, રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શું દર્શાવે છે? હિંમત દર્શાવે છે. રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શું દર્શાવે છે? શાંતિ દર્શાવે છે. ચોથું, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શું દર્શાવે છે? સમૃદ્ધિ દર્શાવે છે. ભારતનું પાટનગર દિલ્હી. પછી આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર. રાષ્ટ્રીય પ્રાણી વાઘ. આપણો રાષ્ટ્રીય પ્રાણી વાઘ એ શાનું પ્રતીક છે? શક્તિ, ઝડપ, જોર અને આકર્ષકતાનું પ્રતીક છે. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર એ શાનું પ્રતીક છે? સુંદરતા, પ્રેમ, આનંદ અને આકર્ષકતાનું પ્રતીક છે. મોર. હવે આપણે જરા ઉપર જઈએ પાછા. હા, આમાં શું આવશે? ખાલી જગ્યા એ સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક છે. રાષ્ટ્રીય ફૂલ. ખ્યાલ આવે કે હું કેમ પાછો અહીંયા આવ્યો? એ હા, ખબર પડી ગઈ ને? હે
હા ચાલો આપણે એટલી મહેનત કરવાની ઓછી સરળ કહી દીધું જોવાનું ઓછું હે ને બરાબર ને ચાલ એટલે એ બધું થોડું આમાં ધ્યાન રાખવાનું થોડું યાદ રાખવાનું આપણે બરાબર છે ચાલો તો આપણો રાષ્ટ્રીય પક્ષી મોર એ સુંદરતા પ્રેમ આનંદ અને આકર્ષકતાનું પ્રતીક છે આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ શેનું પ્રતીક છે આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ એ સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક છે સુંદર જો તમને કહી રાખો સુંદરની સાથે શુદ્ધ આવે ને શુદ્ધ તો ફૂલ આટલું યાદ રાખવાનું એટલે પેલું આવડી જાય ક્લિયર સમજાઈ ગયો હા સુંદરતાની સાથે શુદ્ધતા આવે ઈશાનું કોણ પ્રતીક ખાલી જગ્યા એ સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક છે તો શું આવશે ફૂલ શુદ્ધતા આવે રાષ્ટ્રીય ફૂલમાં સોરી સુંદરતા અને શુદ્ધતા આવે એટલે રાષ્ટ્રીય ફૂલ જ્યારે પેલું મોર એ તો શેનું પ્રતીક છે સુંદરતા પ્રેમ આનંદ અને આકર્ષકતા સુંદર પ્રેમ આનંદ અને આકર્ષકતા પ્રતીક જ્યારે ફૂલ માત્ર સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક છે ઓકે શું યાદ રાખવાનું સરે શું કીધું સુંદરતા અને શુદ્ધતા આવે એટલે શું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફૂલ આ યાદ રાખવાનું બે જ વસ્તુ છે ને જો આપણે લખ્યું ને સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક કોણ રાષ્ટ્રીય ફૂલ એમાં કઈ ટોપ ફોડવાની છે કે તમારે હે કઈ બંદૂક ચલાવવાની છે કે મહેનત કરવાની છે કે કેટલું ઈઝી બરાબર ને જો આ તો છે ને તમને થોડુંક યાદ રહે એટલે રાષ્ટ્રીય આવું પૂછવાય ને ત્યારે શું યાદ રાખવાનું કે સુંદરતા અને શુદ્ધતા આવે એટલે રાષ્ટ્રીય ફૂલ જ આવે બીજું કઈ આવે નહીં બસ વાર્તા પૂરી હે ને પછી શું છે આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ થઈ ગયું આપણા દેશનું રાષ્ટ્રીય ગીત કયું છે ત્યારે જેના રચયિતા કોણ આપણા દેશનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે અને તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે અને વંદે માતરમ તો દીકરા ગીત છે ને આપણે અત્યારે જોયું આગળ બીજો સવાલ કે આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે અને તેના રચયિતા કોણ છે આપણા દેશનું રાષ્ટ્રગાન જન ગણ મન છે અને તેના રચયિતા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર ચાલો 12મો સવાલ આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચે આવેલા ચક્રને શું કહે છે ચક્ર આપણે આખા વાક્યમાં લખવાનું છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચે આવેલા ચક્રને અશોક ચક્ર કહે આ પાઠમાં આપણે જે કંઈ નોટમાં લખ્યું એનું પાછું આ રિવિઝન થઈ ગયું જ્યાં જ્યાં ગૂંચવાડો પડતો હતો જ્યાં જ્યાં ફેરવીને પૂછી શકાય એવા પ્રશ્નો હોય મેં ત્યાં તમારું ધ્યાન દોર્યું અમુક વસ્તુ કેવી રીતે યાદ રાખવાની આટલાથી આટલું આવે એટલે આ જ આવે હા એ પણ મેં તમને કીધું રાષ્ટ્રીય ફૂલ સુંદરતા અને શુદ્ધતા આવે એટલે રાષ્ટ્રીય ફૂલ કમળ લખ્યાવાનું એટલે કમળ એટલે મીન્સ રાષ્ટ્રીય ફૂલ લખ્યાવાનું મીન્સ જે રીતે પૂછેલું હોય એ રીતે બરાબર છે બોલો દીકરા શું કહીશું એ પૂછવાનું છે બોલો હા જો રાષ્ટ્રગાન આવે ને તો જન ગણ મન અને ગીત આવે ને વંદે માતરમ અને કઈ દીકરા ગાન આવે એટલે જન ગણ મન હા અને ગીત આવે એટલે વંદે માતરમ સમજાય દીકરા ઓકે ચાલો હવે આજે તમારે શું કરવાનું છે ખબર છે ઘરે જઈને આજે તમને હે
રિવિઝનના ભાગરૂપે શું કરવાનું છે ખબર છે? પાઠ 11 મારો દેશ ચોપડીમાં આખો પાઠ વાંચવાનો શાંતિથી ઘરેથી હોમવર્કમાં. ઈની હા બરાબર છે. હા પાઠ 11 નો આખો પાઠ વાંચવો અને પછી આવતા પિરિયડમાં હું એનું રિવિઝન કરાવીશ. ચોપડીમાં રિવિઝન કરાવીશ. એમાં બી કેવી રીતે સવાલ પૂછાશે, શું પૂછાશે, કેવી રીતે પૂછાય એ હું તમારું ધ્યાન દોરીશ. ઓકે હા એટલે 11મો પાઠ આખો ફરીથી વાંચીને આવવાનો. સવાલ જવાબમાં ચાલો મહાવરો કરીએ એ પણ વાંચવાનો. એ સર તો ખાલી પાઠ જ કીધા જલ્દી પાઠ કરતા સવાલ જવાબ નહીં વાંચવાનો. એમ તમે બધા બહુ પાક્કા મને ખબર છે બરાબર ને એટલે આખું વાંચવાનું. ચાલો મહાવરો કરીએમાં જેટલા પ્રશ્ન આપણે લખેલા છે ને ચોપડીમાં બધા જ વાંચવાના ત્યાં સુધીનું બધું એક વખત વાંચી લાવવાનું. પછી આવતા પિરિયડમાં હું રિવિઝન કરાવી શકું. બરાબર છે. ચાલો હવે આગળ 12મો પાઠ લઈ લઈએ ને સાથે. હા તહેવારો અને ઉજવણી. હા ચાલો પાઠ 12 તહેવારો અને ઉજવણી FA3 પરીક્ષા લેસન. ઓકે ચાલો ખાલી જગ્યા પર ખાલી જગ્યા ને તહેવારોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. કોને? ભારત ને કે જાપાન ને? હા જો તહેવારોની ભૂમિ એટલે શું કે આપણો ભારત દેશ છે. બરાબર છે. હા તો આપણા ભારત દેશમાં કેટલી બધી ધર્મના લોકો બધા સાથે મળીને એકતાથી રહે, બધા હળી મળીને શાંતિથી રહે દરેક ધર્મના લોકો. બરાબર છે. અને દરેક ધર્મના લોકો કેટલા બધા તહેવારો આવે કે નહીં આવે? હા એમાંથી તો આપણે થોડાક જ જોયા શીખ્યા ને. એવા તો બહુ બધા તહેવારો આવે. બરાબર છે. હા તો એ બધા તહેવારો ક્યાં ઉજવાય? બધા આપણા ભારત દેશમાં રહે તો ભારત દેશની ભૂમિ ઉપર ખાલી ઉજવાય. બીજા બધા દેશોમાં આપણા બધા ધર્મના લોકો રહેતા હોય ત્યાં થોડે નાના પાયે એ લોકો જેટલી વસ્તી હોય એટલો એ લોકો ઉજવતા હોય. જ્યારે આપણું ખાલી ભારત હા એમાં મોટા પાયા પર બધા ધર્મ હળી મળીને આનંદ ઉલ્લાસથી ઉજવે છે. એટલા માટે ભારતને તહેવારોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે. છોકરીઓ જગ્યા પર આવો. જ્યાં બેસાડ્યા છે ત્યાં આવો તો. ચાલો કેમ જગ્યા બદલી? હા કેમ? ફટાફટ. આ કોણ બનાવ્યું? હા બેગ એમથી થશે. બરાબર છે. એટલે ભારતને તહેવારોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તહેવારોના કેટલા પ્રકાર છે? 2 કે 4? 2 તો કેટલા કયા? 2 4 આવે તો કેટલા આવે? કયા આવે? સર 4 આવે જ નહીં, 2 જ આવે. તમે તો 2 શીખવાડેલા તો 4 કેવી રીતે આવવાના? કહેવાય નહીં, બોલાય નહીં. હે કેટલા? 2 પ્રકાર. કયા? રાષ્ટ્રીય તહેવાર અને ધાર્મિક તહેવાર. ઓકે ચાલો ખાલી ક્યાં રાષ્ટ્રીય તહેવાર છે? સ્વાતંત્ર્ય દિન કે દિવાળી? સ્વાતંત્ર્ય દિન. દશેરો એ ખાલી ક્યાં તહેવાર છે? ધાર્મિક કે રાષ્ટ્રીય? ધાર્મિક. પ્રજાસત્તાક દિન ખાલી ક્યાંમી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે? 26મી જાન્યુઆરી. સરસ, વેરી ગુડ. ખાલી 11 દિવસે ગાંધીજીનો જન્મદિવસ છે. 2 ઓક્ટોબર કે 2 ઓગસ્ટ? જો યાદ રાખજો કે બધા અ થી ચાલુ થતા છે એટલે અ થી ચાલુ થતા છે. ઓગસ્ટ થી લખ્યા આવતા ઓક્ટોબર.
બીજી ઓક્ટોબર અને યાદ રાખજો ધારો કે કોઈ પણ ગુંચવાઈએ આપણે બધી પરીક્ષા આપતા હોઈએ કાલે અંગ્રેજીનું આવ્યું આજે ગુજરાતીનું લખ્યું આવતીકાલે પર્યાવરણનું એટલે ઓક્ટોબરની જગ્યાએ ઓગસ્ટ લખ્યા હોય ભૂલ પડે પણ આપણે ધ્યાન રાખવાનું બરાબર છે હા શું લખવાનું જો છે ભૂલ પાડી ને અત્યારે ઓક્ટોબર બરાબર એ બેન અસવાનું નહીં શું કરતી શું છે તું હેતનસી ને હે હેતનસી સરખા બેસો તો બીજી ઓક્ટોબર ગાંધીજી આપણે કયા તરીકે ઓળખાય છે રાષ્ટ્રપિતા પિતા હે કે પિતા કોના રાષ્ટ્રના પિતા આપણા પિતા નહીં રાષ્ટ્રના પિતા હા ને દેશના પિતા એટલે દેશની લખવાનું રાષ્ટ્રપિતા લખવાનું આમાં જે આપેલું હોય ને તે લખવાનું સમજાયું કે નહીં સમજાયું ચાલો ખાલી ક્યાં રોશનીનો તહેવાર છે કે દશેરાના દાડે રોશની નહીં કરે હે દશેરાના દાડે રાવણને બાળે તો રોશની નહીં થાય દિવાળી આવે હવે કઈક બોલ્યા જો સરળ રીતે પૂછવશે કે વધારે તમારે મક્કમ રહેવાનું કે નહીં આ જ આવે જવાબ બરાબર છે દશેરાના દાડે શું ખવાય તમે શું ખાવ દશેરાના દિવસે મીઠાઈ તો લાડવો કે બરફી ફાફડા જલેબી ખવાય દશેરાના દાડે જેઠાલાલની જેમ બરાબર ને બરાબર જો આપણે ચોપડીમાં છે ને કે ફાફડા જલેબી ખવાય એમ ખાય એમ હવે તો એવું બી પૂછાય કે દશેરાના દિવસે ખાલી ક્યાં વાનગી ખાવામાં આવે છે પાવભાજી કે ફાફડા જલેબી ઓ પાવભાજી ફાફડા જલેબી ફાફડા જલેબી બોલ્યા તો બરાબર વેરી ગુડ સરસ ચાલો જો अहिले ગમ્મત કરતા કરતા ભણીશું ને તો તમને સરસ મજાનું યાદ રહી જશે પણ ધમાલ નહીં કરવાનું હોય ને ચાલો હા પીલવ હા ચૂપચાપ પીલવ ને અહીંયા ધ્યાન આપો ચાલો આગળ દશેરો એ નવરાત્રિના કયા દિવસે ઉજવવામાં આવે છે 10મા દિવસે ઉજવવામાં આવે છે રંગોનો તહેવાર એટલે તો હોળી કે દિવાળી હોળી બરાબર છે સરસ ચાલો મને ઓળખી મારું નામ લખો હું ભારતનો રાષ્ટ્રપિતા છું ગાંધીજી મારા તહેવારમાં લોકો રંગોળી પૂરે છે હું રંગોનો તહેવાર છું હું આપણા રોશનીનો તહેવાર છું હું શીખ લોકોનું ધર્મસ્થળ છું હું ખ્રિસ્તીઓનું ધર્મસ્થળ છું ભૂલ પાડીને તમે લોકોએ મને સરખું બોલવા તો દેવ કે મારા કાનને જરા ખુલ્લા રાખો ખુલ્લા સાંભળો શું છે હું ખ્રિસ્તીઓનું ધર્મસ્થળ છું આવશે અને હા હું મુસ્લિમોનું ધર્મસ્થળ છું મસ્જિદ ચાલો હવેથી બીજી આગલું રિવિઝન બીજા પીરિયડમાં કરાવીશ ઓકે